લાભાર્થી ચડાવવાની રીત બદલાયેલી છે. કઈ રીતે લાભાર્થી ચડાવવાના છે બતાવશે. ન્યૂ રજીસ્ટ્રેશન, આધાર કાર્ડ પ્રમાણે જ નામ નાખવાનું છે. તમે લાભાર્થી ચડાવી શકો છો. એ લાઈવ તમને ડેમો બતાવું છું. નમસ્કાર, ગો ટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઘણા વર્કર બહેનોના પોષણ ટ્રેકરમાં લાભાર્થી ચડાવવાના પ્રશ્નને ધ્યાનમાં લઈને આજે આપણે આ વિડીયો બનાવી રહ્યા છું. ઘણા બહેનો એવું કહે છે કે પોષણ ટ્રેકરમાં લાભાર્થી ચડતા નથી, પણ હકીકત એવું નથી. લાભાર્થી ચડે જ છે, પરંતુ લાભાર્થી ચડાવવાની રીત થોડીક બદલાયેલી છે, એટલા માટે તમને સમજાતું નથી. કઈ રીતે લાભાર્થી ચડાવવાના છે એ આજે આપણે આ વિડીયોમાં જોવાનું છે. પોષણ ટ્રેકર લોગિન કરશો એટલે તમને આવું ડેશબોર્ડ જોવા મળશે. ત્યારબાદ તમે આંગણવાડી વર્કરમાં ક્લિક કરી અને લોગિન કરશો, અને લોગિન કરશો એટલે આવું તમને એક હોમ પેજ જોવા મળશે. હવે આ હોમ પેજમાં તમારે લાભાર્થી ચડાવવા માટે શું કરવાનું છે? તમારે આ બેનિફિશરી અથવા તો અહીંયા નીચે તમને જે બેનિફિશરી જોવા મળે છે, આ બેમાંથી કોઈ પણ એક ઓપ્શનમાં તમારે જવાનું છે. એ ઓપ્શનમાં જશો એટલે તમને એક આવું પેજ જોવા મળશે. અહીં ઉપર બેનિફિશરી લખેલું જોવા મળશે. અને ખાસ જણાવી દઉં કે તમારે પ્રેગ્નેન્ટ વુમન છે અથવા તો લેક્ટિંગ મધર છે, 0 થી 6 વર્ષના બાળકો છે, ત્યારબાદ 6 માસથી 3 વર્ષના બાળકો છે અને 3 થી છે, આમાંથી કોઈ પણ તમારે ઉમેરવા છે. તો ઉમેરવા માટે તમારે આ પ્લસ જેવું નિશાન છે એમાં જાવશો તો તમને આવું દેખાશે. આવું હવે આ પેજ દેખાય એમાં તમારે પ્લસમાં જશો એટલે તમારે જે લાભાર્થી ચડાવવો હોય એ તમને બતાવશે, તો એ તમારે સિલેક્ટ કરવાના છે. અથવા તો એમ નથી ચડાવવા તો આ જે તે લાભાર્થી તમે ખોલશો એટલે તમને આવું, દાખલા તરીકે પ્રેગ્નેન્ટ વુમન ખોલશો અથવા તો કોઈ પણ આમાંથી કોઈ પણ લાભાર્થીનું લિસ્ટ ખોલશો એટલે નીચે તમને આવું બતાવશે ન્યૂ રજીસ્ટ્રેશન. તો આ ન્યૂ રજીસ્ટ્રેશનમાં જઈને પ્રેગ્નેન્ટ વુમન ચડાવો છો તો ન્યૂ રજીસ્ટ્રેશનમાં નીચે જાઓ એટલે તો પણ ચડશે. હવે કઈ રીતે ચડાવવાના છે, આગળના કયા ઓપ્શન છે એ જોઈએ. લાભાર્થી ચડાવવા માટેની મહત્વની વાત કે તમે બાળકો ચડાવો છો અથવા તો પ્રેગ્નેન્ટ વુમન ચડાવો છો અથવા તો લેક્ટેટિંગ મધર ચડાવો છો. હવે ખાસ મહત્વની વાત છે આધાર કાર્ડ મહત્વનું. જે તે લાભાર્થીનું લેટેસ્ટ સુધારો કરેલું અથવા તો અપડેટ કરેલું છેલ્લે આવેલું જે આધાર કાર્ડ છે એ મહત્વનું છે. ઘણા લાભાર્થીઓને એવું પણ થતું હોય કે જૂનું આધાર કાર્ડ આંગણવાડી વર્કર બહેનોને આપી દે છે અને છેલ્લે આવેલું આધાર કાર્ડ નથી આપતા, તો પણ ન ચડે. તો હવે ખાસ અહીંયા છે લેક્ટિંગ મધર. હવે આ લેક્ટિંગ મધર ચડાવો છો તો આ નામ છે એ ખાસ આધાર કાર્ડ પ્રમાણે ચડાવવાનું છે. આધાર કાર્ડમાં સ્મોલ અક્ષર હોય તો સ્મોલ, કેપિટલ હોય તો કેપિટલ. ત્યારબાદ અહીંયા નેમ ઇન યોર લેંગ્વેજ, અહીંયા તમે તમારું ગુજરાતીમાં પણ નામ લખી શકો છો. ત્યારબાદ અહીંયા હસબન્ડનું નામ છે, આધાર નંબર, ખાસ આધાર નંબર ચેક કરજો. એકાદી આંકડાની ભૂલ હશે તો પણ નહીં ચડે. એટલે અહીંયા ખાસ પહેલું નામ આ છે એ લેક્ટિંગ મધરમાં આધાર કાર્ડ પ્રમાણે જ નામ નાખવાનું છે. અને ત્યારબાદ આધાર કાર્ડમાં જે જન્મ તારીખ હોય એ નાખવાની છે. ખાસ હવે એક મહત્વની વાત કરી દઉં, ઘણા આધાર કાર્ડમાં માત્ર જન્મનું વર્ષ આપ્યું હોય, દાખલા તરીકે 2001, અને એમાં તારીખ આપેલી નથી હોતી. પરંતુ પોષણ ટ્રેકરની અંદર દિવસ, મહિનો અને વર્ષ 3 વસ્તુ હોય તો જ વેરીફાઈ થશે, નહીતર વેરીફાઈ નહીં થાય. માટે ખાલી આવું વર્ષ આપેલું હોય તો એવું લાભાર્થી પોષણ ટ્રેકરની અંદર વેરીફાઈ નહીં થાય. અને ત્યારબાદ છે મોબાઈલ નંબર છે નાખવાનો છે. ત્યાર પછી ડિલિવરીની તારીખ છે, આ બધી વસ્તુ છે નાખવાની છે. હવે બાળકોની વાત કરીએ તો અહીંયા બાળકનું નામ છે આધાર કાર્ડ પ્રમાણે. હવે 0 થી 6 મહિના બાળકોનું આધાર કાર્ડ ન હોય તો તમે વ્યવસ્થિત નામ, પૂરું નામ નાખો, અટક નામ અને પિતાનું નામ. પછી અહીંયા ગુજરાતીમાં અથવા તો આ બે સેમ અંગ્રેજીમાં રાખો તો પણ ચાલશે. હવે અહીંયા એમ કહેશે કે આધાર નંબર ઓફ ચાઇલ્ડ. હવે બાળકનું આધાર કાર્ડ નથી તો તમારે અહીંયા યસમાં ટીક કરવાનું છે, એટલે આ ખાનું છે એ આછું થઈ જશે. હવે ત્યારબાદ છે અહીંયા ડેટ ઓફ બર્થ ચાઇલ્ડ, બાળકની જન્મ તારીખ નાખવાની છે. અને ત્યારબાદ મેલ, ફિમેલ, છોકરી, છોકરો જે હોય તમારે સિલેક્ટ કરી લેવાનું છે. હવે ખાસ હવે આ 0 થી 6 વર્ષના બાળકની એન્ટ્રી કરતી વખતે તમે માતાનું આધાર કાર્ડ નાખો છો તો અહીંયા નેમ ઓફ મધર, તો આ માતાનું નામ છે એ
માતાના આધાર કાર્ડ પ્રમાણે નાખવાનું છે. જે હોય એ સ્મોલ કેપિટલ જે હોય એક જ સ્પેસ છોડવાની છે. ટૂંકમાં જેવું નામ આધાર કાર્ડમાં છે એવું નામ નાખવાનું. અથવા તો આ બાળકની એન્ટ્રી કરો છો અને તમે એનું પિતાનું આધાર કાર્ડ નાખ્યું છે તો અહીંયા ફાધર, જો અહીંયા ફાધર લખ્યું છે તો અહીંયા પિતાનું નામ આધાર કાર્ડ પ્રમાણે નાખવાનું છે. સમજાઈ ગયું? તો માતા અથવા તો પિતાનું જે નામ હોય એ આધાર કાર્ડ પ્રમાણે ભરશો એટલે વેરીફાઈ થઈ જશે. હવે ત્યારબાદ છે પ્રેગ્નેન્ટ વુમન. જેમ આપણે લેક્ટિંગ મધર ચડાવી છે એમ પ્રેગ્નેન્ટ વુમન પણ ચડાવવાની છે. સંપૂર્ણ ડિટેલ આ નામ આધાર કાર્ડ પ્રમાણે, અહીંયા છે આધાર નંબર અને અહીંયા છે જન્મ તારીખ આધાર કાર્ડ પ્રમાણે, અને ત્યારબાદ આગળ વધવાનું છે. હવે મહત્વની વાત એ છે કે તમારે વેરીફાઈ, ખાસ વર્કર બહેનોને એક રિક્વેસ્ટ કરું છું કે હવે પછી કોઈ પણ નવી સગર્ભા હોય, ધાત્રી માતા હોય કે બાળકો હોય, નવું રજીસ્ટ્રેશન આવે એટલે તરત જ વાલીને કહેવાનું અથવા તો સગર્ભા માતાને કહેવાનું કે તમારું મમતા સેશન જાય, કોઈ નવી નોંધણી કરાવવા આવે છે તો એને કહેવાનું કે તમારો આધાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય તે લઈને આવું, જેથી કરીને તમે ત્યાં મમતા સેશનમાં જ એની એન્ટ્રી કરી દેવાની છે અને કેવાયસી પણ થઈ જાય, જેથી તમારે આગળ ઉપાધિ નહીં. એટલે આવી રીતે લાભાર્થી ચડાવવા માટેની એક મહત્વની વિગત હતી એ સમજાવી છે. હવે તમને એક લાભાર્થીની એન્ટ્રી કઈ રીતે કરવાની છે, લાભાર્થી કઈ રીતે ચડાવવાના છે એ લાઈવ તમને ડેમો બતાવું છું કે એક એન્ટ્રી હું તમને કરીને બતાવું છું. ચાલો આપણે એક એન્ટ્રી કરીએ. અને એન્ટ્રી કરતા પહેલા ખાસ શીખી લો કે તમારે સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા કેન્દ્રનું નામ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો આપણે છે એક પોષણ ટ્રેકરની અંદર લાભાર્થી ચડાવવાની એક પ્રોસેસ લાઈવ ડેમો તમને બતાવું છું, આધાર કાર્ડ પ્રમાણે કઈ રીતે ચડાવવું. ચાલો આપણે જોઈએ. લાભાર્થી ચડાવવા માટે તમે આ બેનિફિશરી આમાં જઈ અને ચડાવો તો પણ ચાલે, અને અહીંયા લખેલું બતાવે બેનિફિશરી એમાં જાઓ તો પણ ચાલે. બેનિફિશરીમાં જશો એટલે અહીંયા તમને વિવિધ લાભાર્થીઓ બતાવશે. હવે તમારે લાભાર્થી ચડાવવા માટેની બે રીત છે, એમાંથી કોઈ પણ એક રીતથી તમે લાભાર્થી ચડાવી શકો છો. સૌ પ્રથમ તો તમે અહીંયા જે પ્લસ જેવું નિશાન દેખાય છે એમાં જશો એટલે તો પણ તમે ચડાવી શકશો, અને આ પ્લસ જેવું નિશાન દેખાય છે એમાં તમારે જે તમારે ચડાવવા હોય તે સિલેક્ટ કરી નાખવાના. સગર્ભા છે, ધાત્રી માતા છે, 0 થી 6 માસનું બાળક છે, અથવા તો THR નું 6 માસથી 3 વર્ષનું બાળક છે, અથવા તો 3 થી 6 જે ચડાવવું હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. અને એમ ન ચડાવવું હોય તો તમારે જે તે લાભાર્થી, દાખલા તરીકે સગર્ભા ચડાવી છે તો સગર્ભાનું લિસ્ટ ખોલવાનું છે, અને અહીંયા તમને નીચે રજીસ્ટ્રેશન, ન્યૂ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો તો પણ તમે ચડાવી શકશો. એવી જ રીતે બાળકોમાં પણ તમારે બાળકનું લિસ્ટ ખોલશો અને અહીંયા નીચે તમને ન્યૂ રજીસ્ટ્રેશન બતાવે છે એમાં જશો તો પણ તમે લાભાર્થી ચડાવી શકો છો. ચાલો આપણે હું તમને એક સગર્ભા માતાની એન્ટ્રી કરી અને શીખવાડવાનું છે. આવી રીતે તો આ પ્રેગ્નેન્ટ વુમન સિલેક્ટ કરવાનું છે. હવે આ ડિટેલ છે ખાસ મેં કીધું આગળ કે આધાર કાર્ડ પ્રમાણે જ આ ડિટેલ ભરવાની છે, અને અહીંયા તમે ગુજરાતી અથવા તો અંગ્રેજીમાં નામ લખી શકો છો. અને અહીંયા એનું પતિનું નામ લખવાનું છે, અને ત્યારબાદ જે સગર્ભા માતા છે એનું અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાનો છે, અને આધાર કાર્ડની અંદર જે તારીખ, મહિનો અને વર્ષ આપેલું હોય એ અહીંયા નાખવાનો છે, અને ત્યારબાદ અહીંયા મોબાઈલ નંબર નાખવાનો છે. મોબાઈલ નંબર નાખ્યા બાદ અહીંયા કેટેગરી જે આવતું હોય SC ST અથવા તો એની સિવાયના હોય તો અધર સિલેક્ટ કરી લેવાનું છે, અને માઇનોરિટીમાં આવતા હોય તો યસ નો કરી અને તમારે જે સિલેક્ટ કરવાનું છે, મોટા ભાગે નો આવશે. ત્યારબાદ જો પહેલી પ્રેગ્નન્સી હોય તો યસ, અને પહેલી ન હોય તો નો કરવાનું છે, અને ત્યારબાદ આગળ કોઈ મિસકેરેજ કે એવું થયું હોય તો યસ નો કરી શકો છો, જે હોય તે. અને લાસ્ટ મેચ્યોરલ પીરિયડ્સ એટલે કે LMP ડેટ છે એ તમારે અહીંયા નાખી દેવાની છે, એ તમે જાણો જ છો. અને ત્યારબાદ રેસિડેન્ટી ટાઈપ એટલે કે જો કાયમી રહેતા હોય તો અહીંયા તમારે પરમેનન્ટમાં ટીક કરવાનું છે, અને ક્યાંક જો છૂટા છવાયા ભાગ્યા કે એવા કોઈ હોય તો અહીંયા તમારે ટેમ્પરરી કરી અને ત્યારબાદ સબમિટ આપવાનું છે. ચાલો હું તમને એક ડિટેલ ભરીને દેખાડું. અહીંયા આ સગર્ભા માતાની નામ છે એ આધાર કાર્ડ મુજબ નાખ્યું છે. જો પહેલો કેપિટલ છે, અટકમાં પહેલો કેપિટલ, પછી એક જગ્યા છોડી, પછી નામમાં પહેલો કેપિટલ છે, પછી એક જગ્યા છોડી, પછી
પિતાના નામમાં પણ હવે આ છે આધાર કાર્ડ છે મેં આ સગર્ભા માતાનું પિયરનું નાખ્યું છે. જો અહીંયા જયંતિભાઈ એના પિતાનું નામ છે, પરંતુ હસબન્ડ નેમ છે અહીંયા એનું સંજયભાઈ છે. પિયરનું આધાર કાર્ડ હોય તો પણ તમે ચડાવી શકો છો, પરંતુ ખાસ એટલું યાદ રાખજો કે કદાચ જો પિયરનું આધાર કાર્ડ હોય ને પછી સાસરિયાનું આધાર કાર્ડ કરી નાખ્યું છે, જો સાસરિયાનું આધાર કાર્ડ કાઢ્યું હોય તો સાસરિયાનું જ નાખવાનું, તો જૂનું આધાર કાર્ડ નહીં ચાલે. એટલે જે છેલ્લું આધાર કાર્ડ હોય એ જ નાખવાનું છે. પછી અહીંયા આધાર કાર્ડ મુજબ જન્મ તારીખ નાખી છે, મોબાઈલ નંબર નાખ્યો છે, ત્યારબાદ કેટેગરી નાખી. કેટેગરી બાદ અહીંયા માઇનોરિટીમાં તો કે નથી આવતા નો, તો એની પહેલી પ્રેગ્નન્સી નથી. ત્યારબાદ આગળ ક્યારે મિસગેરેજ નથી થયું તો નો. પછી અહીંયા LMP તારીખ નાખી છે અને કાયમિક વસવાટ કરે છે. આટલું થઈ ગયું. આટલી વસ્તુ વ્યવસ્થિત ભર્યા બાદ ત્યારબાદ તમારે સબમિટ આપવાનું છે. સબમિટ આપશો એટલે આવો સક્સેસફુલી મેસેજ આવશે. હવે આ સક્સેસફુલી મેસેજ આવ્યા પછી તમારે શું કરવાનું છે એ ખાસ તમારે સમજવાનું છે. તો પહેલા તમારે ગો ટુ હોમ જે અહીંયા જોવા મળે છે, ગો ટુ હોમ એમાં જવાનું. ગો ટુ હોમમાં જશો એટલે હવે આવું પેજ ખુલે, એમાં તમારે પાછું આ બેનિફિશરી આમાં અથવા તો આમાં પાછું જવાનું છે. એ સક્સેસફુલી મેસેજ આવ્યા પછી હવે જો તમે જે ડિટેલ ભરી એ આધાર કાર્ડ મુજબ ભરી છે, કોઈ પણ પ્રકારની ભૂલ નહીં હોય. અહીંયા વાદળ જેવું નિશાન દેખાડે છે, તમારે વાદળ જેવા નિશાનમાં જવાનું. હવે કદાચ જો તમે ડિટેલ ભરી અને ઈ નામ અહીંયા બતાવે અને ત્યાં તમારે કદાચ આધાર કાર્ડ મુજબ વિગત ભરો તો તમે ક્યાંક ભૂલ કરી છે તો અહીંયા બતાવે છે. અને જો ભૂલ નહીં કરી હોય અને અહીંયા કમ્પ્લીટ નામ બતાવે છે અને અહીં સ્ટાર્ટ બટન આપશો એટલે ઓટોમેટિક લિસ્ટમાં જતું રહેશે અને લાભાર્થીના લિસ્ટમાં જશે એ ખાસ બતાવશે. અને ઘણી વખત કે કાંઈ ભૂલ નહીં હોય અને કમ્પ્લીટલી આધાર કાર્ડ મુજબ તમે વિગત ભરી છે તો આ લિસ્ટમાં પણ તમને નહીં જોવા મળે. સીધું જ તમે અહીંયા જો લાભાર્થીના પ્રેગ્નેન્ટ વુમન ચડાવી છે તો જો આ પ્રેગ્નેન્ટ વુમન ખોલશો એટલે તમને સીધું જ નામ બતાવશે. જો આપણે કયું નામ ચડાવ્યું હતું હમણાં, જો આ નામ ચડાવ્યું હતું કે મકવાણા લતાબેન જયંતિભાઈ, જો વેરીફાઈ હોતા થઈ ગયેલું બતાવે છે. આધાર કાર્ડ મુજબ ભરો એટલે કમ્પ્લીટલી વેરીફાઈ થઈ ગયેલું જોવા મળે છે. તો આવી રીતે છે દરેક વર્કર બહેનો લાભાર્થી ચડાવવાના છે. અને લાભાર્થી ચડાવી અને લિસ્ટમાં ન આવે તો તમારે શું કરવાનું છે, આ વાદળ જેવું નિશાન બતાવે છે એ ખોલવાનું. અહીંયા કદાચ જો એકડો બતાવતો હોય, એકડો બગડો જે આવતો હોય એ ખોલવાનું. અને પછી અહીંયા તમે જે લાભાર્થીની વિગત અહીં ભરેલી બતાવતી હોય તો અહીં લાલ કલરની શું એરર આપે છે, આધાર કાર્ડની આપે છે કે આધાર કાર્ડ પ્રમાણે ડિટેલ ભરો છો એ ચેક કરવાનું છે. અને કોઈ ભૂલ ન હોય તો અહીં સ્ટાર્ટ આપશો એટલે ઓટોમેટિક તમારું લાભાર્થી ચડી જશે. તો દરેક વર્કર બહેનોએ છે ફરજિયાત આવી રીતે પોષણ ટ્રેકરની અંદર સગર્ભા માતા છે, ધાત્રી માતા છે કે કોઈ બાળકોની એન્ટ્રી છે આવી રીતે ચડાવવાની રહેશે. ખાસ આધાર કાર્ડ પ્રમાણે ચડાવવાની છે. એક પણ ભૂલ હશે તો નહીં ચડે. એટલે નામ, જન્મ તારીખ, આધાર નંબર અને મેલ ફિમેલ આ 4 વસ્તુ આધાર કાર્ડ મુજબ ભરવાની છે. એટલે કમ્પ્લીટલી પોષણ ટ્રેકરમાં તમારું લાભાર્થી ચડી જશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા કેન્દ્રનું નામ કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ.